હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા જેને આપણે કહીશું ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. તો ચલો એ પહેલાં આપણે દર વખતેની જેમ ફટાફટ એકવાર લાસ્ટ વિડીયો લેક્ચરનું રિવિઝન કરી લઈએ. તો તમને યાદ જ હશે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ આ ચેપ્ટર જેની શરૂઆત એકદમ બેઝિકથી કરી હતી, બરાબર છે. અને પછી એની અંદર ઇલેક્ટ્રિક કરંટનું જે સૂત્ર છે I = Q/T, એને લગતા જેટલા પણ કન્સેપ્ટ હતા એ બધા આપણે કવર કર્યા હતા અને એને લગતા MCQ પણ આપણે સાથે સાથે જોઈ લીધા હતા, બરાબર છે. તો ચલો એને ફટાફટ આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો આપણે વાત થઈ હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન છે એની ગતિ જરૂરી છે. એ ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે તમારે એને બળ આપવું પડે. એ બળ આપવા માટે તમારે એની અંદર વિદ્યુત ક્ષેત્ર પેદા કરવું પડે. એ વિદ્યુત ક્ષેત્ર કે બળ આપવા માટે તમારે એના ઉપર કાર્ય કરવું પડે. એ કાર્ય ક્યારે થાય? જો તમે એને કંઈક ઉર્જા આપો. એ ઉર્જા ક્યાંથી આવે ભાઈ? તો કે બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો બેટરીના EMFમાંથી આવે. તો એ બેટરી શું કરે? તો કે વાયરની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે ઇલેક્ટ્રોનને ધક્કો લાગે ને શું થાય? તે એક દિશાથી બીજી દિશામાં ગતિ કરે. રેડી છે ભાઈ? તો ચલો નેક્સ્ટ આપણે વાત કરી તેના સૂત્રની કે ભાઈ શું મળશે? I = તમને Q/T મળશે. એ પછી આપણે વાત થઈ હતી કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એની રૈવાજિક દિશા ધનથી ઋણ લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનની દિશા પૂછવામાં આવે તો શું લેશો? તમે ઋણથી ધન લેશો. રેડી? એ પછી આપણે વાત થઈ હતી કે ભાઈ કયા કયા પદાર્થોની અંદર કયા કયા વિદ્યુતભાર વાહકો છે એ આપણે ભણી છીએ. તો કે અર્ધવાહક હોય તેમાં વિદ્યુતભારનું વહન છે એ બે લોકો કરે. કોણ? ઇલેક્ટ્રોન અને હોલ. ધાત્વિક વાહક હોય તો એમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન કરે. રેડી છે? પછી ગેસ હોય તો એમાં પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન કરે. રેડી છે? પછી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય તો એમાં ધન આયન અને ઋણ આયન છે એ વિદ્યુતભારનું વહન કરે. એ પછી આપણે વાત થઈ હતી વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, જે મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યો હતો ભાઈ, કે વિદ્યુતભારનો જથ્થો હંમેશા કોઈ પણ સિસ્ટમ કોઈ પણ તંત્રમાં અચળ જ હોય. જેટલો વિદ્યુતભાર જેટલા સમયમાં દાખલ થાય એટલો જ વિદ્યુતભાર એટલા સમયમાં સામેથી બહાર નીકળવો જોઈએ. તો જ પાછળથી બીજો નવો વિદ્યુતભાર આવ્યા કરે તો શું થાય? એમાં કરંટ છે એ કન્ટિન્યુઅસલી ફ્લો થયા કરે. યાદ છે ભાઈ? એ પૂરું થાય પછી આપણે વાત થઈ હતી ભાઈ કે એના અલગ અલગ સૂત્રોની, જેને આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો I બરાબર શું મળ્યું હતું આપણને? Q/T. પછી 1/T એટલે શું થાય ભાઈ? તો કે ફ્રીક્વન્સી F. એ સિવાય આપણે વાત થઈ હતી ભાઈ Q/T હોય. રેડી? તો T એટલે કે સમય એટલે શું થાય ભાઈ? તો કે અંતરના છેદમાં વેગ. અંતર ઇલેક્ટ્રોન કેટલું કાપે? જેટલો એનો પરિઘ હોય 2πr છેદમાં વેગ. યાદ છે? છેદનો છેદ અંશમાં જાય તમને શું મળે ભાઈ? QV/2πr. આ પણ તમને યાદ જ હશે. હવે આપણે V = R ઓમેગા મૂકી દઈએ. V બરાબર શું મૂકી દઈએ? R ઓમેગા. તો અહીંયા શું થાય? RR કટ થઈ જાય, તમને મળે Q/2π. બરાબર છે ને? પછી આપણે બીજી વાત કરી હતી રેખીય વિદ્યુતભાર ઘનતાની. યાદ છે ભાઈ કે રેખીય વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? તો કે લેમડા બરાબર Q/L. લેમડા બરાબર Q/L. તો Q ને કરતા બનાવો તો L ક્યાં જાય? સામે. તો Qની જગ્યાએ તમે શું લખી શકો? લેમડા × L/T. ચલો ભાઈ, અહીંયા કેટલું અંતર ઇલેક્ટ્રોન કાપશે જ્યારે એ સર્ક્યુલર ગતિ કરતો હોય તો? એટલે કે રિંગની વાત થાય છે ભાઈ, રિંગની વાત થાય છે. તો શું થાય? 2πr આવે ના છેદમાં T. યાદ છે? ચલો 2π/T એટલે પાછું શું થાય? ઓમેગા થઈ જાય. તો તમને મળે લેમડા × ઓમેગા × R. યાદ છે? પછી આપણે વાત થઈ હતી કોઈ ગોળાની વાત હોય તો એના બરાબર શું થાય? એના માટે I = Q/T થાય. ચલો ગોળા માટે એની વિદ્યુતભાર ઘનતા શું હોય ભાઈ? Q/V એટલે કે વિદ્યુતભારના છેદમાં કદ. આપણે વાત થઈ હતી કે ભાઈ કદ એટલે તમે લોકો શું લખી શકો? એરિયા × ડિસ્ટન્સ. બરાબર ને? અને પછી આપણે વાત થઈ હતી કે ભાઈ ડિસ્ટન્સ છે એટલે શું થાય? તો કે વેગ ગુણ્યા સમય. અને છેલ્લું સ્ટેપ Q/T એટલે પાછું તમને શું મળી જાય? કરંટ. તો આ તમને મળે I/A × V. બરાબર છે? એ સિવાય આપણે વાત થઈ હતી ભાઈ કે તમે વિદ્યુતભારનું વિકલન કરો સમયની સાપેક્ષમાં તો તમને કરંટ મળે. બરાબર છે? અને જો તમે કરંટનું શું કરો?
સંકલન કરી નાખો સમયની સાપેક્ષમાં તો તમને પાછો વિદ્યુત ભાર એટલે કે કુલ વિદ્યુત ભાર મળી જાય. યાદ છે? તો ચલો ભાઈ, હવે આપણે એકદમ શાંતિથી અને ડિટેલમાં વાત કરવાના છીએ વિદ્યુત પ્રવાહ ઘનતાની. અત્યાર લગી તમે શું કરતા ભાઈ કે એના સૂત્રને એની વ્યાખ્યાને યાદ રાખ લેતા ભાઈ. તો એ રીતે આપણે નથી આગળ વધવાનું, સૂત્ર તો કરવાના જ છીએ. કઈ કઈ રીતે પૂછાય એ પણ વાત કરશું. અમુક પોઈન્ટ હું તમને એક્સ્ટ્રા પણ કહેવાનો છું, તો બરાબર તમે ધ્યાન આપજો. ચલો, સૌથી પહેલાં તમને પ્રશ્ન એ જ થાય કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતા નામની રાશિ શું કામ ભણી છે? વિદ્યુત પ્રવાહ નામની રાશિ આપણે ભણી ગયા, એમાં તમને શું વાંધો છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની રાશિ બનાવવામાં આવી? તો સિમ્પલ એનું રીઝન છે ભાઈ કે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે તમે 10માંથી ઘનતા નામનો શબ્દ ભણો છો તો એ શું કામ ભણી છે કે ઘનતા હંમેશા શું કામ વાપરવામાં આવે છે કે ધારો કે કોઈ પણ પદાર્થનું દળ છે, કોઈ પણ પદાર્થનું દળ છે તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ એના ખૂણા ખાંચામાં કોઈ પણ જગ્યાએ 100% એ દળ એક સરખું કેન્દ્રિત થયેલું નહીં હોય. તોય આપણે એનું દળ છે એક સરખું લઈએ જ છીએ ને ભાઈ. કેમ? તો કે જ્યારે એક સરખું દળ કેન્દ્રિત થયેલું ન હોય તો તમે એ દળને ઘનતાના સ્વરૂપમાં બતાવો તો એ કેવું થઈ જાય ભાઈ? સરખું થઈ જાય. શું કામ? કારણ કે ઘનતા છે ભાઈ એ તો કોઈ પણ પદાર્થની કેવી રહેવાની? અચળ રહેવાની. તમે મારો ભાઈ કોપરમાંથી સળિયો બનાવો, કોપરમાંથી સિક્કો બનાવો કે કોપરમાંથી ગોળો બનાવો, ખ્યાલ આવે છે ભાઈ? એની ઘનતા તો કેવી રહેવાની છે? બુદ્ધિ ચલાવજો, સેમ જ રહેશે. પાણી છે ડોલમાં હોય, તમારા હાથમાં હોય કે ડેમમાં હોય, પાણીની ઘનતા કેવી રહેવાની છે ભાઈ? સેમ જ રહેવાની. તો ધારો કે કોઈ જગ્યાએ વધારે પડતું પાણી ભરેલું હોય તો ઓબ્વિયસ વાત છે અલગ અલગ જગ્યાએ એનું દળ છે બરાબર, એ પ્રેશર કે કોઈ પણ બીજા કારણોસર કદાચ થોડું ઘણું ફેરફાર થઈ શકે, પણ આપણે ઘનતાને શું લેતા હોઈએ છીએ ભાઈ? અચળ લેતા હોઈએ છીએ. તો જે જગ્યાએ એકદમ યુનિફોર્મ એક સરખું ડિસ્ટ્રીબ્યુશન ના થતું હોય ત્યારે તમને છે ને ભાઈ ઘનતા નામની રાશિ કામ આવે. તો સેમ અહીંયા પણ વિદ્યુત પ્રવાહ ઘનતા છે ભાઈ એટલે જ કામ આવશે કે ધારો કે વાયરની અંદર બધી જગ્યાએ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો વિદ્યુત ભારો છે ભાઈ, એ ધારો કે વાત થાય છે કે બધી જગ્યાએ એક સરખા વહેંચાયેલા હોતા ન હોય તો શું થાય ભાઈ કે તમને બધી જગ્યાએ દરેક આડછેદ પાસે થોડોક વિદ્યુત પ્રવાહ છે ભાઈ થોડોક અલગ મળે. તો એટલા માટે આપણે શું કરીએ ભાઈ? પ્રવાહ ઘનતા નામની રાશિને વ્યાખ્યાયિત કરીએ છીએ. કારણ કે પ્રવાહ ઘનતા એ એક જાતની ઘનતા જ છે જે આખા વાયરમાં કેવી રહેવાની ભાઈ? સેમ જ રહેવાની છે. એટલું યાદ રાખજો, બરાબર? તો ચલો આપણે એના માટે એને ડિફાઇન કરી છીએ. તો પહેલી વાત આપણે કરી, તમને એના 2 કારણ આપી દઉં. ચલો મેં બોલ્યો એ જ કારણ આપણે લખી છીએ કે જો તારના દરેક આડછેદ પાસે વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલા ન હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને આપણે સિમ્બોલ કહી દઈએ જે, વિદ્યુત પ્રવાહ ઘનતા જે ને વ્યાખ્યાયિત કરવી પડે. અને એનું બીજું કારણ કે ઘણીવાર એવું પણ બને ભાઈ, યાદ કરો મેં તમને વ્યાખ્યા કરાવી હતી, તમને કામ આવશે કે કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ વિદ્યુતભાર પસાર થાય તો તેને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો હવે મેં તમને કીધું એ શબ્દ તમને કામ આવશે, એ તમને કામ આવશે. જોવો જોઈએ કે જો આડછેદ એ, બધા જાજો ભાઈ, જો આડછેદ એ વિદ્યુત ભારના વહનને, ને વિદ્યુત ભારના વહનને શું કહેવાય ભાઈ? તો કે કરંટ કહેવાય, બરાબર? જો આડછેદ એ વિદ્યુત ભારના વહનને લંબ ન હોય તો, બરાબર ને ભાઈ? લંબ ન હોય તો આ રાશિ, કઈ રાશિ ભાઈ? વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત થાય છે. આ રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રેડી છે ભાઈ? તો આ હતા એના 2 કારણો જે મેં તમને સમજાવ્યા. રેડી છે? આ ખાલી માહિતી માટે છે, નામ તો તમને અમુક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ભણાવવામાં આવશે. અને બીજું કે તમે આને ધ્યાનમાં રાખેલું હોય તો અમુક MCQ થિયરિટિકલ આને લગતા પૂછાય તો તમને વાંધો ન આવવો જોઈએ. રેડી છે? તો આ હતી એની વાત
કે ભાઈ વિદ્યુતભાર બધી જગ્યાએ સમાન રીતે વિતરિત થયેલા ન હોય એવું પણ બને. એનો જે આડછેદ છે એ વિદ્યુતભારના વહનને લંબ હોવો જોઈએ જ, પણ લંબ ન હોય એવું પણ બને, બરાબર. તો એવા સમયે તમારે વિદ્યુત પ્રવાહ નામની રાશિને તમારે વ્યાખ્યાયિત કરવી પડે. રેડી છે? ચલો ભાઈ, તો હવે આપણે વાતને આગળ વધારી અને એની વ્યાખ્યા છે એની વાત કરીએ, બરાબર. તો ચલો, વિદ્યુત પ્રવાહ ઘનતા છે એની વ્યાખ્યા શું થાય? તો એકમ આડછેદ અને લંબ, જો અહીંયા પર ચોખવટ કરેલી છે, વાંચજો ભાઈ. એકમ આડછેદમાંથી આડછેદને લંબ પસાર થતા વિદ્યુત પ્રવાહને, ને જો તમે વિદ્યુત પ્રવાહ ન બોલો તો તમે એવું પણ બોલી શકો છો ભાઈ, એકમ સમયમાં, ગમે તે પૂછી શક્યો, ધ્યાન રાખજો. એકમ સમયમાં પસાર થતા ચાર્જને, ખ્યાલ આવે? પસાર થતા ચાર્જને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહે છે. જોવું જોઈએ. એકમ આડછેદમાંથી, ભાઈ શબ્દ જ છે, વાંચો. એકમ આડછેદ મતલબ કે આડછેદ ક્યાં હશે? છેદમાં હશે. એ આડછેદને લંબ હોવો જોઈએ એવો પ્રવાહ પસાર થાય તો એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. તો જેનું સૂત્ર શું થશે ભાઈ? આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત કરી. જુઓ, આ સિમ્બોલ શેનો છે તમને ખબર જ છે, સરેરાશનો, બરાબર. તો તમને મળશે ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા એ. વ્યાખ્યા ઉપરથી આપણે વાત કરી છીએ કે એકમ આડછેદમાંથી, એટલે એકમ શબ્દ હોય એટલે ક્યાં હોય? છેદમાં. પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને. રેડી છે ભાઈ? ચલો, હવે આમાં લિમિટ લેવામાં આવે, બરાબર. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ડેલ્ટા ટી તો ન લખાય ભાઈ, શું લખશો? જોજો, ડેલ્ટા એ એટલે કે એનો એરિયા એકદમ નાનો હોય એવા આપણે આડછેદની વાત કરીએ, બરાબર છે. અહીંયા પર શું લગાડશું આપણે? બે બાજુ લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા એ. તો તમને શું મળશે ભાઈ? જે બરાબર ડીઆઈ બાય ડીએ મળશે, બરાબર ને? જે બરાબર શું મળશે? ડીઆઈ બાય ડીએ. હવે આપણે ડીઆઈને કરતા બનાવી દઈએ તો શું થાય ભાઈ? ડીએ ક્યાં જાય? સામે. હવે આપણે બે બાજુ સંકલન કરી નાખીએ. ચલો, જે તો મેં તમને હમણાં કીધું એક જાતની ઘનતા છે. ઘનતા તો આખા વાયરમાં કેવી રહેવાની? સેમ જ રહેવાની. આખા વાયરમાં વિદ્યુતભારનો જથ્થો અલગ હોઈ શકે, વિદ્યુત પ્રવાહ અલગ હોઈ શકે, એટલા માટે આપણે પ્રવાહ ઘનતાની વ્યાખ્યાયિત કરી, બરાબર છે. તો ચલો, જેને બહાર કાઢી નાખી તો ડી એનું સંકલન થાય, તમને ફાઇનલી શું મળશે? આઈ બરાબર જે ઇન્ટુ એ. પાછું તમે જેને કરતા બનાવો એટલે જ્યાં હતા ત્યાં આપણે પહોંચી જઈએ, એટલે કે આઈના છેદમાં એ. ચલો, આને આપણે શોર્ટકટમાં યાદ રાખશું, ધ્યાન આપજો ભાઈ. જી આ અથવા તો જી આ, પાકું છે જી આ અથવા તો જી આ. શું કામ? કારણ કે આગળ 2-3 લેક્ચર સુધી આપણે કન્ટિન્યુઅસલી આ શોર્ટકટની જરૂર પડશે. એટલે હવેથી હું જે બરાબર આઈના છેદમાં એ નહીં બોલું, હું શું બોલીશ? જી આ નામની શોર્ટકટ. કેમ? તો કે આગળ જતાં તમને આ સૂત્ર ઘણા સ્ટુડન્ટને યાદ નહીં હોય તો આપણું કામ છે બગડવું ન જોઈએ. આ સૂત્ર યાદ હોય તો શું છે કે આગળના ઇક્વેશન છે એનું ડેરિવેશન ફટાફટ થાય. નહીં તો શું થાય કે તમે આ સૂત્રને યાદ કરવામાં જ રહી જાઓ અને ઓલું ડેરિવેશન છે એ પૂરું થઈ જાય. તો આપણે શું કહેશું ભાઈ? જી આ. આવી તો તમને ઘણી બધી શોર્ટકટ છે એ આગળ મળવાની જ છે, બરાબર, કે તેથી તમને આખું યાદ રહી જાય. ચલો, તો આ થઈ ગઈ એની સાબિતી. પણ અત્યારે શેની વાત થઈ ભાઈ? કે આ આડછેદ છે એ પ્રવાહને લંબ હોય. ફોર એક્ઝામ્પલ આપણે દોરી નાખી, જોવું જોઈએ. ક્યાંથી આપણે કોઈ એક આડછેદની વાત કરી, બરાબર છે. તો આ આડછેદનો શું થઈ ગયો ભાઈ? ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ, બરાબર. અને આ થઈ ગયા એમાંથી પસાર થતો પ્રવાહ. તો બે કેવા છે ભાઈ? એક જ દિશામાં છે. તો આમાં કંઈ ટેન્શન જેવું નથી. આમાં કઈ સૂત્ર લાગુ પડે? તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે જે બરાબર આઈના છેદમાં એ. ચલો, હવે એક કન્સેપ્ટ ઉપર હું તમને ભાર મૂકીને પહેલાં કરાવી દઉં. ઘણા સ્ટુડન્ટને ખબર નથી હોતી, અને ખબર હોય તો પણ એકવાર ધ્યાનથી સમજી લેજો ભાઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, કન્ફ્યુઝન થઈ જશે નહીં તો. અને કન્ફ્યુઝનમાંથી કેમ નહીં કરવું એનો MCQ પર કઈ રીતે પૂછાય છે એ પણ હું તમને કરાવવાનો જ છું, બરાબર. તમે ખાલી અહીંયા ધ્યાન આપજો
કે જે બરાબર આઈના છેદમાં એ છે એમાં એ છે એ શું છે ક્ષેત્રફળ છે. તો મારો ભાઈ પહેલાં તમને એ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કોઈ પણ આડછેદ હોય, આડછેદ કોને કહેવાય મેં તમને પહેલાં કીધું હતું કે જ્યાંથી વિદ્યુત ભારો દાખલ થાય અથવા તો જ્યાંથી વિદ્યુત ભારો બહાર નીકળે, એવું પણ કહી શકાય તારનું મોઢું. ખ્યાલ આવે? આ તારનું મોઢું છે કે જ્યાંથી ચાર્જ દાખલ થશે. તો યાદ રાખજો ભાઈ કે આ ક્ષેત્રફળ છે બરાબર છે, આ એનો આડછેદ છે. આડછેદ છે ને એને હંમેશા આ રીતે દોરાય, જો ઉપર અથવા નીચે. બહુ વિચારીને તમને કરાવવામાં આવે છે, બહુ કન્ફ્યુઝન ક્યાં થાય એટલે ખાસ ધ્યાન આપજો ભાઈ કે આવું તમને ક્યાંય દોરેલું બતાવે ઉપર કે નીચે બે બાજુ ન હોય હો, તો એ શું થાય એ આડછેદ બતાવે છે. હંમેશા આડછેદનો જે ક્ષેત્રફળ સદિશ છે ને ભાઈ એ શું હોય એના આડછેદને લંબ હોય. ખ્યાલ આવે? એના આડછેદને શું હોય લંબ હોય. ધારો કે આ રીતે ચોરસ આડછેદ હોય, સમજાય? તો એનો ક્ષેત્રફળ સદિશ શું હશે હંમેશા એના આડછેદને લંબ હોય. આ લાઈનને એકદમ લોક કરી નાખજો, બરાબર ધ્યાનમાં રાખજો, બરાબર છે કે આ નજરની સામે રાખવાની ભાઈ, કારણ કે ઘણા એમસીક્યુમાં કામ આવશે. ક્ષેત્રફળ સદિશ એ, ક્ષેત્રફળ સદિશ જેનો સિમ્બોલ આપશું આપણે સદિશ એ, ક્ષેત્રફળ સદિશ એ તેના આડછેદ અને લંબ હોય છે. આ તમને 11માં 12માં બધે કામ આવશે ભાઈ. આ પોઈન્ટ ખબર જ હશે, પણ ના ખબર હોય તો પહેલાં આ પોઈન્ટને એકદમ ક્લિયર કરી લેજો, બરાબર? હમણાં તમે 5 મિનિટમાં કામ આવવાનો જ છે. ચલો, તો ક્ષેત્રફળ સદિશ શું છે ભાઈ? એના આડછેદને લંબ હોય. તો બરાબર રીતે ધ્યાનમાં રાખજો કે તમને અહીંયા જે આ ખૂણો લેવાની વાત છે એ ક્ષેત્રફળ સદિશ અને પ્રવાહ વચ્ચેની વાત છે ભાઈ. પ્રવાહ છે એ આડછેદને લંબ છે. પરીક્ષામાં પૂછાય કે પ્રવાહ કોને લંબ છે, આડછેદને કે એના સદિશને? તો મારો ભાઈ ધ્યાન રાખજો, પ્રવાહ આડછેદને લંબ છે અને એના ક્ષેત્રફળ સદિશને શું કહેવાય? સમાંતર કહેવાય. બરાબર જોઈ લેજો, જે દેખાય છે એ જ હું બોલું છું. પ્રવાહ છે એ આડછેદને શું છે ભાઈ? લંબ છે, અને એનો જે ક્ષેત્રફળ સદિશ છે એને કેવો થાય? સમાંતર થાય. હવે આપણે શું વાત કરી કે ભાઈ ધારો કે આ આડછેદ છે લંબ ના હોય કોને? પ્રવાહને. તો રેડી છે? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરી, ધ્યાન આપજો. આડછેદમાં ત્યાંથી ચાર્જ એકમ સમયમાં અથવા તમે કહી શકો છો વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે. અને વિદ્યુત પ્રવાહ કેવો હોવો જોઈએ? જે તમે જોઈ જ શકો છો કે એના આડછેદને લંબ હોવો જોઈએ, બરાબર છે? ચલો એવું બન્યું કે ભાઈ રસ્તામાં ક્યાંક વાયરની અંદર ખ્યાલ આવે છે એનો જે આડછેદ છે આ રીતે જોવો જોઈએ, એ ક્યાંક વળેલો આવ્યો, ખ્યાલ આવે? તો બરાબર ધ્યાનમાં રાખજો, આ આડછેદ બતાવે છે, આ લીટો છે એ, અને એને લંબ સદિશ કોને કહેવાય? ધ્યાન આપજો, આ આડછેદને લંબ સદિશ કહેવાય. જુઓ પ્રેક્ટિકલી બતાવું છું. જો આમ આડછેદ હોય તો એને લંબ શું થાય? આડછેદનો સદિશ થાય. દેખાય? હવે આડછેદ ધારો કે ત્રાસો થઈ જાય, જોવો જોઈએ, તેનો સદિશ પર તમારે એને લંબ જ દોરવાનો, તો આમ થઈ જશે કે નહીં? જોઈ લ્યો, બરાબર છે? આ રીતે હોય તેનો સદિશ શું હોય? એને લંબ હોય. અને આ દિશા શું છે? એના આડછેદની છે. અને આ શું છે? એના ક્ષેત્રફળ સદિશની દિશા છે. તમારે ફોકસ ક્ષેત્રફળ સદિશ ઉપર કરવાનું છે. એમસીક્યુમાં કઈ રીતે પૂછાય તો તમારે શું લખવું એ તમને કહેવામાં આવશે, બરાબર? કારણ કે મોટાભાગના સ્ટુડન્ટને ત્યાં કન્ફ્યુઝન તમે જ્યારે ભણતા ત્યારે હશે જો. તો ચલો ધ્યાન આપજો ભાઈ, બધું ક્લેરિફાય આપણે કરવાના છીએ. આ દિશા શેની છે ભાઈ? એના વિદ્યુત ભારની, કે વિદ્યુત ભાર છે એ આ દિશામાં ગતિ કરે છે, અથવા વિદ્યુત પ્રવાહ, બરાબર છે? ચલો, તો આ શું છે? હમણાં મેં તમને વાત કરી એનો ક્ષેત્રફળ સદિશ છે, જે શું હશે? એના આડછેદને લંબ હશે. તો આ વખતે શું થયું ભાઈ? એના ક્ષેત્રફળ સદિશનો એના પ્રવાહ સાથે શું બન્યો ભાઈ? ખૂણો બન્યો. તો એ તો ન ચાલે, કારણ કે વ્યાખ્યા મુજબ ક્ષેત્રફળ આડછેદ છે એ પ્રવાહને કે ચાર્જને લંબ હોવો જોઈએ. અહીંયા એ લંબ નથી, તો શું કરશું ભાઈ? તો કે એનો એવો ઘટક લેશું કે જે શું હોય? એને લંબ હોય. જણાવજો. તો આ એ છે. હવે તમને સમજાશે, મેં જે તમને પોઈન્ટ કીધો હતો એ જુઓ કે આડછેદ છે ને ભાઈ, આડછેદ એ કેવો હોવો જોઈએ? લંબ હોવો જોઈએ. અને એનો ક્ષેત્રફળ સદિશ શું હોવો જોઈએ? એની દિશામાં હોવો જોઈએ. મેં તમને દોરીને બતાવ્યું હતું કે નહીં? એ તમને કામ આવશે. જુઓ કે આ એ છે એ સદિશ છે, એનો એવો કયો ઘટક છે જે પ્રવાહને સમાંતર હોય? પ્રવાહને
સમાંતર, હું સદિશની વાત કરું છું, બરાબર. તો એનો કોસ ઘટક, કારણ કે આ થીટાની પાસેની બાજુ શું થાય, જોવો જોઈએ એ કોસ થીટા. રેડી છે. તો હવે તમારે જે પ્રવાહ ઘનતાને ડિફાઇન કરવી હોય તો તમારે શું લખવું પડે ભાઈ, આઈના છેદમાં એ કોસ થીટા લખવું પડે, બરાબર. આ વસ્તુને હું તમને બહુ ડિટેલમાં પાછી રિપીટ કરું છું, સાંભળજો. રેડી છે. આની અંદર જુઓ, આ 8 સદિશ છે, એ આમ ત્રાસો રહેલો છે. રેડી. તો ઓબ્વિયસ વાત છે, એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, બરાબર છે. હવે એનો હું આ ઘટક લઉં તો કયો થાય, એ કોસ થીટા થાય. જે મેં શું કીધું ભાઈ, પ્રવાહની દિશાને સમાંતર હોય. 8 વાત નથી ભાઈ, એનો સદિશ છે પ્રવાહની દિશાને સમાંતર થઈ ગયો, મતલબ તમારે ફરજિયાત એક કોસ થીટા લેવું પડે કે નહીં. હવે જોજો મજા આવશે કે હવે આજે એક કોસ થીટા છે ભાઈ, એનો જે ક્ષેત્રફળ બને, એનો 8 બને, એ પ્રવાહને લંબ હોવો જોઈએ. તમે એમ કીધું ને ભાઈ કે પોતે નહીં તો એનો 8 અથવા તો એનો સદિશ કોઈ પણ એક ઘટક એ લંબ હોવો જોઈએ. જુઓ હવે આ સીધી રેખા મેં દોરી છે, જુઓ આ સીધી રેખા દોરી છે, ચલો એને લંબ કોણ થાય, આમ જ થાય કે નહીં. તો આને લંબ મારે 8 દોરો હોય, ચેક કરી લ્યો, તો મારે આમાં દોરો પડે કે નહીં. તો વ્યાખ્યા પ્રમાણે આપણે સાચા પડી ગયા કે ભાઈ આ 8 એનો લંબ નહોતો, તો એનો કોઈ ઘટક લઈ લે. ચલો, તો એનો ઘટક કયો હોય, એક કોસ થીટા. તો એક કોસ થીટા પ્રવાહને કેવો છે, સમાંતર છે, બરાબર છે. અને એ જે એક કોસ થીટા છે એનો જે મેં 8 દોર્યો એ ઓટોમેટિક જોવો જોઈએ શું થઈ ગયો, પ્રવાહને લંબ થઈ ગયો. ખ્યાલ આવે. તો મુખ્ય 8 છે એને લંબ નહોતો, એટલે આપણે શું લીધું, ઘટક લીધું. તો સિમ્પલ વાત છે ભાઈ કે 8 છે એ પ્રવાહને લંબ હોય, જોઈ લેજો ભાઈ. તો એનો જે સદિશ છે, એનો સદિશ એ પ્રવાહને કેવો હોય, સમાંતર હોય. અત્યાર લગી તમે અધૂરો કન્સેપ્ટ શીખાજો ભાઈ કે 8 લંબ હોવો જોઈએ. તો મારો ભાઈ 8 લંબ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ સમાંતર હોવો જોઈએ, એવું ઉપર તમને બોલતા કે યાદ રાખતા આવડવું જોઈએ. તો આ કન્સેપ્ટ ચેક કરી લેજો ભાઈ કે આપણે એનો કોસ ઘટક જ શું કામ લીધો, કારણ કે એનો કોસ ઘટક છે એ પ્રવાહની દિશામાં છે, સમજાય. જે શું બતાવે છે કે એનો 8 એક ભાગ એને લંબ હોવો જોઈએ. રેડી છે. ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય. બરાબર છે. ચલો તો આપણે શું વાત થઈ કે જો એ ના હોય તો એ કોસ થીટા તમારે લખવું પડે. હવે આગળ વાત કરી. ચલો એ કોસ થીટાને આપણે સામે જવા દઈએ, શું થશે, જે ઇન્ટુ એ ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, આઈ. રેડી છે. ચલો તમે જોઈ શકો છો કે જે સદિશના રૂપમાં અહીંયા ધ્યાન આપજો ભાઈ, કોસ થીટા છે. કોસ એટલે શું થાય, અદિશ થાય, બરાબર. કોસ એટલે અદિશ ગુણાકાર, અને સાઇન હોય તો તમને ખબર છે સદિશ રાશિ આવે. તો અહીંયા વચ્ચે શું આવશે, ડોટ પ્રોડક્ટ આવશે, બરાબર, ટપકું આવશે. અને આ એ પણ શું છે, ક્ષેત્રફળ સદિશ છે, તો તમને શું મળશે, આઈ મળશે. રેડી. તો આ બેની વચ્ચે અદિશ ગુણાકાર છે એ શું બતાવે છે ભાઈ, આ બેની વચ્ચે જે અદિશ ગુણાકાર છે એ શું બતાવે છે કે આપણો જે પ્રવાહ છે એ અદિશ રાશિ છે. યાદ રાખજો, જ્યારે પ્રવાહ ઘનતા જે શું છે, સદિશ રાશિ છે. એની વાત હમણાં હું કરું જ છું, બરાબર છે. તો ચલો આપણે જો ખૂણો આપે તો આપણે શું કરશું ભાઈ, આ સૂત્ર છે ને યાદ રાખશું. રેડી. ચલો હવે આપણે ડાયરેક્ટ શું કરી, પ્રેક્ટિકલી દાખલાની જ વાત કરી, જેથી આને કેમ એપ્લાય કરવું તમને સમજાઈ જાય, કઈ કઈ રીતે રકમ પૂછી શકે એ પણ જોતા જાજો. ચલો તમને આની અંદર એક આડછેદ આપે આ રીતે જોવું જોઈએ. આપણે 8 ને હાથે કરીને શું કરીએ, થોડોક આમ આડો કરી નાખીએ. અત્યારે મેં તમને ઓલી બાજુ શીખડાવ્યું આડું. રેડી. તો ગમે એમ પૂછે આપણને આવડવું જોઈએ. ચલો હવે આ લોકો શું કરે ભાઈ, તમને એમ કહીએ કે આડછેદનો ખૂણો, સાંભળજો, આડછેદના સદિશનો નહીં, આડછેદનો ખૂણો વિદ્યુત પ્રવાહ સાથે, સાંભળજો ભાઈ, તમને આપે 60 ડિગ્રી છે. કેટલો, તો આ આડછેદ કહેવાય. ઘણી વાર આ લાઈન દોરેલી આપે, મેં તમને શીખવાયું હતું ને ભાઈ, અથવા આડછેદ આપે. આડછેદ શબ્દ વાપરે તોની વાત છે. તો હવે જો તમે ઉતાવળની અંદર શું કરો, 60 ડિગ્રી લઈને ચાલ્યા આવો તો એ ખોટું પડે, કારણ કે આ છે એ ક્ષેત્રફળ સદિશ નથી ભાઈ. ક્ષેત્રફળ સદિશ તો આડછેદને લંબ હોય. પ્રેક્ટિકલી વિચારવો જોઈએ
આ ક્ષેત્રફળ સદિશ હોય બરાબર છે તો જોવો જોઈએ શું થશે પ્રેક્ટિકલી જોવો જોઈએ એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ થાય તો મારો ભાઈ આનો ક્ષેત્રફળ સદિશ છે ને એ આ રીતે તમારે પડે જોઈ લેજો ખ્યાલ આવે આ એનો ક્ષેત્રફળ સદિશ થઈ ગયો તો મેં શું કીધું હતું કે આ જે ખૂણો છે હજી એકવાર લખી આપું છું ભાઈ લખી જ આપું છું જોવો જોઈએ કે આ ખૂણો છે એ કોની વચ્ચે છે ભાઈ થીટા એ વિદ્યુત પ્રવાહની દિશા તમે જો કન્સેપ્ટમાં ભાગાભાગી કરશો ને ભાઈ તો નુકસાન તમારું જ જશે કારણ કે આ ભલે સહેલું હોય પણ તમને પૂરેપૂરું ખ્યાલ જ ના હોય ને આવું પૂછાઈ જાય તો તમારા માર્ક્સ કટ થવાના છે પછી ભલે તમે આખું ચેપ્ટર 1000 વાર વાંચ્યું હોય ખ્યાલ આવે તો જે છે એને તમને પરફેક્ટ આવડવું જ જોઈએ કે આ મત થાય અથવા તો એમાં ગમે તેવો ટ્વિસ્ટ આવે તો એમાંથી સોલ્યુશન એમાંથી બહાર નીકળતા તમને આવડવું જોઈએ આ એની આપણે વાત કરી છીએ કે એકવાર તમારે શાંતિથી વિચારવાનું છે કે થીટા એ વિદ્યુત પ્રવાહની દિશા આ લાઈન ઉપર જ તમારે ફોકસ કરવાનું બરાબર અને ક્ષેત્રફળ સદિશ ક્લિયર લખ્યું છે ભાઈ ક્ષેત્રફળ નહીં એના ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે વિચાર લ્યો તો હવે શું આ 60 ડિગ્રી જેવી માન્ય કહેવાય ન કહેવાય કેમ આ લાઈન લખી જ છે કે તમારે પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે જે ખૂણો હોય એ તમારે સૂત્રમાં લેવાનો છે તો એ ખૂણો કેટલો થાય ભાઈ તો આ બે એકબીજાને લંબ હોય ભાઈ આ બે એકબીજાને લંબ હોય કોણ આ ક્ષેત્રફળ અને આ સદિશ જોયું તો આખું 90 હોય એમાંથી આ 60 બાદ કરો તો આ 30 થાય હવે જોઈ લ્યો આ ક્ષેત્રફળ સદિશનો તમારે ઘટક લેવાનો હોય આ 30 ની પાસેની બાજુ કઈ થાય તો કે આ થાય એટલે શું થાય આ a cos 3 તો ત્યાં લગી બધું આપણે ઉતાવળમાં જ કામ કરેલું છે ધ્યાન રાખજો જો તમને પરીક્ષામાં ક્ષેત્રફળ સદિશ ખૂણો બનાવે છે એવું આપે ને ભાઈ તો એને પછી 90 માંથી બાદ ન કરતા ક્ષેત્રફળ સદિશ જે ખૂણો બનાવે છે 30 આપે 45 આપે 60 આપે તો એમાં ઉતાવળ ન કરતા તો ડાયરેક્ટ ખૂણો તમે લઈ લેજો જો તમને આડછેદ આપે તો તમારે 90 માંથી બાદ કરવા પડે શું કામ એ મેં તમને સમજાવ્યું રેડી છે તો ચલો હવે આપણે એનું શું કરી ફટાફટ સોલ્યુશન કરી બરાબર અને તમને આ પ્રવાહ છે એ ધારો કે કેટલો આપે સાંભળજો 2 એમ્પિયર આપે કેટલો 2 એમ્પિયર અને આ જે આડછેદ છે ચલો એ તમને આપી દઈએ ધારો કે 1 મીટર સ્ક્વેર ફોર એક્ઝામ્પલ 1 મીટરનો સ્ક્વેર છે તો ચલો હવે આપણને જે કેટલું મળશે શું લખશો I ના છેદમાં a cos 30 આવી ગયું ને ભાઈ જોવો જોઈએ આ a એને લંબ નહોતો અથવા તો a આ પ્રવાહને શું હોવો જોઈએ સમાંતર હોવો જોઈએ સમાંતર નહોતો તો આપણે એનો એવો ઘટક લીધો કે જે શું થાય એને સમાંતરમાં હોય તો a cos 30 ચલો એમ્પિયર કેટલા લીધા આપણે 2 ક્ષેત્રફળ સદિશ કેટલો લીધો આપણે એનું મૂલ્ય 1 મીટર સ્ક્વેર જે જો સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તમારે એને મીટરમાં ફેરવવા પડે cos 30 કેટલું થાય √3/2 ચલો છેદનો છેદ ક્યાં જશે અંશમાં તમને મળશે 4/√3 ચલો એકમ શું થાય ભાઈ તો કે પ્રવાહ એટલે એમ્પિયર અને છેદમાં ક્ષેત્રફળ એટલે મીટરનો સ્ક્વેર આવી ગયો તમારો આન્સર તો આમાં કઈ રીતે ટ્વિસ્ટ આવી શકે એ તમે ભણો તો જ તમને નીટમાં ફાયદો થાય બેઠું તો બધાને આવડતું હોય અથવા તો વાંચીને પણ આવડી જાય રેડી છે તો આ માહિતી હોવી જોઈએ ચલો તો ફાઇનલી આપણે શું કરી જે આપણે ભણ્યા એની વચ્ચેનો ડિફરન્સ છે ને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ બરાબર કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને આપણી વિદ્યુત પ્રવાહ ઘનતા જે એ બે વચ્ચે શું ફરક છે ધ્યાન આપજો ભાઈ પેલું તો મેં તમને હમણાં જ સાબિત કરી આપ્યું ભાઈ કે આ વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે બરાબર નેક્સ્ટ આનું સૂત્ર શું હતું ભાઈ I બરાબર Q ના છેદમાં T આનું સૂત્ર શું છે યાદ છે ને ભાઈ જીઆ જે બરાબર I ના છેદમાં A રેડી છે હજી આ બીજા સૂત્ર જેની આપણે વાત કરશું ચલો પછી નેક્સ્ટ આપણે વાત કરી તો આ શું આવશે ભાઈ આની વ્યાખ્યા શું હતી આપણે શોર્ટમાં લખી તો આ છેદમાંથી આ છેદને લંબ એકમ સમયમાં પસાર થતા
વિદ્યુતભારનો જથ્થો, બેમાં એક જ શબ્દનો ફરક છે, ધ્યાન રાખજો. આમાં આપણે શું લખ્યું હતું ખબર છે? એકમ લખ્યું હતું, એકમ આડછેદ. જો પ્રવાહની તમે વ્યાખ્યા લખો ને એમાં એકમ આડછેદ ન આવે, જોઈ લેજો, ખાલી આડછેદ આવે. જો એકમ આડછેદ આવતો હોત તો આડછેદ આમાં છેદમાં આવત. અહીંયા એકમ આડછેદ આવે છે, જે તમને સૂત્રમાં ચોખ્ખું દેખાય છે. તો આટલો ફરક છે. રેડી? એકમ આડછેદમાંથી, બાકી બધું સેમ જ છે. આડછેદને લંબ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યારે? ઓકે, એકમ સમયમાં, અથવા તમે પ્રવાહ લખો તો ચાલે ને. એકમ સમયમાં વિદ્યુતભાર એટલે શું થાય? પ્રવાહ થઈ જાય. તો આ બધાય શું છે ભાઈ? એના તફાવત છે કે અદિશ છે, સદિશ છે, આનું આ સૂત્ર, આ એની વ્યાખ્યા. બરાબર છે? તો આટલી માહિતી તમને બેની વચ્ચે એના ફરકની ખબર હોવી જોઈએ. એ સિવાયના એકમ છે ને ઘણી બધી વસ્તુ બની જાય ને ભાઈ. ચલો નેક્સ્ટ આપણે વાત કરી. બરાબર? તો હમણાં આપણે વાત થઈ કે ભાઈ જીઆનું શોર્ટકટ શું છે? જીઆ, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. બરાબર? હવે ધારો કે કોઈ તારની વાત હોય ભાઈ, તાર, તો એના માટે જે બરાબર શું થાય? ધ્યાન આપજો ભાઈ, આઈના છેદમાં પાય આરનો સ્ક્વેર. વિચાર લેજો. હવે તાર હોય એના આઠ છેદનું ક્ષેત્રફળ કેટલું હોય? પાય આર સ્ક્વેર. રેડી? અહીંયા શું થાય ભાઈ? તો કે જે છે એ આડછેદના કહેવાય છે વ્યસ્ત પ્રમાણમાં. આના ઉપરથી હું તમને જે એક નવો પોઈન્ટ કહું છું. બરાબર? કે આડછેદ જ્યાં નાનો હોય ત્યાં પ્રવાહ ઘનતા વધારે હોય. તો સિમ્પલ વાત છે, હોય જ જોઈએ ને ભાઈ. કારણ કે આડછેદ નાનો હોય તો ત્યાં શું થવાનું છે ભાઈ? અચાનક પ્રવાહ છે એ વધી જશે. અચાનક નાના આડછેદમાં વિદ્યુતભારનો જથ્થો વધી જશે. અને યાદ કરો, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કે જે જથ્થો વધે કે ઘટે, જેટલો વિદ્યુતભાર દાખલ થશે એટલો સામેથી બહાર નીકળવો જ જોઈએ. એટલે થાય શું ભાઈ? કે જ્યાં આડછેદ નાનો હોય ત્યાં અચાનક વિદ્યુતભારનો જથ્થો શું થઈ જશે ભાઈ? ઓટોમેટિક વધી ગયો, એવું સમજીને ચાલવાનું. તો પ્રવાહ ઘનતા ત્યાં શું થાય? વધી જાય. રેડી છે? કારણ કે જોવો જોઈએ, આટલું મોટું હોય કે આટલું હોય, જેટલો ચાર્જ દાખલ થાય એટલો બહાર નીકળી જ જાય. સમજાય? તો નો ડાઉટ અહીંયા પણ ચાર્જ ક્યુ જશે. સમજાય? અહીંયાથી બહાર નીકળી પણ ચાર્જ ક્યુ જશે. પણ ક્ષેત્રફળ બદલી ગયું. જો અહીંયા ક્ષેત્રફળ નાનું છે, સમજાય? એટલે ઓટોમેટિક જે શું થઈ જાય? અહીંયા વધારે હોય. અહીંયા ક્ષેત્રફળ મોટું છે તો ઓટોમેટિક અહીંયા જે કેવી હોય? ઓછી હોય. ખ્યાલ આવે છે? તો શું છે? એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. બરાબર? ચલો એવી રીતના કોઈ પણ ગોળાની વાત હોય, ગોળા તરીકે ધારો કે તમને આવો સમ પૂછે, હું તમને એમસીક્યુ પર ભેગા કહી જ દઉં છું ભાઈ. જો પૃથ્વીની વાત કરે, સમજાય? તો તમારે પૃથ્વી માટે ક્ષેત્રફળ કેટલું લેવાનું ભાઈ? તમને ખ્યાલ જ છે, 4πr². તો તમારે આ રીતે શું કરવાનો? દાખલો છે એ ગણવાનો. રેડી છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરી. જોવો જોઈએ ભાઈ કે જે બરાબર આઈ બાય એવું પછી આપણે શું કહી શકીએ કે આ એક્સ્ટ્રા પોઈન્ટ છે ભાઈ, વિદ્યુત પ્રવાહ ઘનતા કોઈ પણ તારમાં ઓછી હોય તેમ સારું. શું કામ? વિચારવો જોઈએ. પ્રવાહ ઘનતા છે કોઈ પણ તારમાં ઓછી હોય તેમ સારું. શું કામ? જો પ્રવાહ ઘનતા વધારે હોય તો શું થાય ભાઈ? કોઈ પણ આડછેદ પાસે વિદ્યુતભાર છે એનો જથ્થો વધારે પસાર થાય. વિદ્યુતભારનો જથ્થો વધારે પસાર થાય તો તાર શું થાય ભાઈ? ઓગળવાની કે બળવાની શક્યતા રહે. બરાબર? તો શું લખશું ભાઈ? જેથી તાર ઓગળે કે બળે નહીં. તો આ એકદમ એક્સ્ટ્રા પોઈન્ટ છે, તમને ક્યાંક ને ક્યાંક કામ આવી જશે. બરાબર ને? કે કોઈ પૂછે ભાઈ તારમાં પ્રવાહ ઘનતા કેવી હોય તો સારું? તો કે ઓછી હોય તો સારું. કેમ? જેથી તાર બળે કે ઓગળે નહીં. જો પ્રવાહ ઘનતા વધારે હોય તેનો મતલબ શું થયો ભાઈ? વાંચો, આઈના છેદમાં એ કે એકમ આઠ છેદમાંથી વિદ્યુત પ્રવાહ જે વધારે પસાર થાય. વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો જૂલનો નિયમ I²RT, વધારે પ્રવાહ પસાર થાય તો તાર વધારે ગરમ થાય, તો તાર બળી કે ઓગળી જાય એની શક્યતા વધી જાય. સમજાય? તો આ પર તમને એમસીક્યુમાં કામ આવશે. રેડી છે ભાઈ? તો આ થઈ બધી વિદ્યુત પ્રવાહ ઘનતા છે એની વાત. ચલો હવે આપણે આ વાતને આગળ વધારી અને ઓહમના નિયમનું સ્ટાર્ટિંગ કરી. તો જોવો જોઈએ ઓહમનો નિયમ. એકદમ આપણે પ્રેક્ટિકલી આગળ વધશું. ઓહમનો નિયમ. ચલો ભાઈ, તો ઓહમના નિયમની અંદર આપણે સિમ્પલ પ્રેક્ટિકલ વાત કરી તો કોઈ પણ એક વાયર છે,
અથવા તો કોઈ પણ એક અવરોધ છે, બરાબર છે, એની સાથે એને શું કર્યું ભાઈ, તો એક બેટરી છે એને જોડ નાખી, બરાબર, અને કેવી બેટરી જોડી ભાઈ, તો જેની કિંમત શું કરી શકો તમે, બદલી શકો, જેને કહેવાય ચલિત બેટરી, બરાબર ને. ચલિત શું કામ જોડી, તો તમારે આલેખ દોરવો હોય તો તમારે અલગ અલગ વોલ્ટેજની જરૂર પડે, અલગ અલગ કરંટની જરૂર પડે, તો એનો તમે આલેખ દોરી શકો, તો અલગ અલગ કિંમતો મેળવવા માટે. રેડી છે? ચલો હવે ઓબ્વિયસ વાત છે, અહીંયાથી પ્રવાહ પસાર થશે, એ પ્રવાહ તમારે માપવો હોય, બરાબર છે, પ્રવાહ તમારે માપવો હોય તો તમારે એને શું કરવું પડે, એના એક શ્રેણીમાં એક એમીટર રાખવો પડે કે નહીં, અને એના સમાંતરમાં તમારે એક વોલ્ટમીટર રાખવો પડે. રેડી છે? તો ચલો હવે એણે શું કર્યું ભાઈ, કે વારાફરતી એણે વોલ્ટેજની કિંમત બદલતો ગયો, જો એકદમ પ્રેક્ટિકલ વાત ચાલે છે, અને પ્રવાહની કિંમત બદલતો ગયો. રેડી છે? અને પછી એને શું કર્યો, એનો ગુણોત્તર લીધો. ક્યાંથી એને વિચાર આવ્યો, શું કર્યું એ તમને આજે ખ્યાલ આવશે ભાઈ, કે એને અવરોધને આર નામ કેમ આપ્યું, ક્યાંથી આપ્યું, ખાલી વિચારજો તમે. રેડી? કે ચલો વી છે, આઈ છે, એણે જ્યારે 5 વોલ્ટ આપ્યા ફોર એક્ઝામ્પલ, તો એને 1 એમ્પિયર કરંટ મળ્યો ફોર એક્ઝામ્પલ. રેડી? પછી એને ટ્રાય કરી ભાઈ કે 10 વોલ્ટ આપ્યા તો એને 2 એમ્પિયર કરંટ મળ્યો, એણે 15 વોલ્ટ આપ્યા તો એને 3 એમ્પિયર કરંટ મળ્યો. રેડી છે? યાદ રાખજો ભાઈ, એ ગેરંટી હતી કે 5 વોલ્ટે જો એને 1 એમ્પિયર કરંટ મળતો હોત ને તો 100% એને 10 વોલ્ટે 2 એમ્પિયર મળત જ. હા, ત્યારે એને ખબર નથી, પણ આ પ્રેક્ટિકલી સાચું જ છે. તમે લોકો ડબલ વોલ્ટેજ કરો ને એટલે કરંટ જે હતો એના કરતાં ડબલ થઈ જાય, કારણ કે બેની વચ્ચે સુરેખ સંબંધ છે. એ એને ત્યારે ખબર નથી, એ તો એને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એને ખબર પડી કે ભાઈ આ તો વિચારવા જેવું છે. રેડી? 20 એમ્પિયર એને 4 એમ્પિયર, 20 વોલ્ટ ઉપર એને 4 એમ્પિયરનો કરંટ મળ્યો, અને 25 વોલ્ટ ઉપર ધારો કે એને 5 એમ્પિયરનો કરંટ મળ્યો. તો એના ઉપરથી એને શું કર્યું ભાઈ, બેની વચ્ચે એક સંબંધ બનાવ્યો, બરાબર, બેની વચ્ચે એક સંબંધ બનાવ્યો, કે સૂત્ર તો આપવું પડશે કે નહીં, તો એ સંબંધ એને શું બનાવ્યો, વીના છેદમાં આઈ, ખ્યાલ આવે છે. અને એને નામ આપ્યું આર. શું કામ? કારણ કે એક જાતનો શું છે ભાઈ, અવરોધ અથવા તો રેઝિસ્ટન્સ છે. તો અવરોધ છે એ એક જાતની માણસે બનાવેલી રાશિ છે ભાઈ, બીજું કાંઈ જ નથી, જે તમને સરખામણી કરવામાં કામ આવે છે. રેડી? તો ચલો ભાઈ, એને જોયું કે દર વખતે 5/1 તો મને શું મળશે, 5 મળશે ને ભાઈ. પછી 10/2 બોલો જોઈ શું મળશે, મને 5 મળશે. આ ગુણોત્તર દર વખતે એને કેટલો મળ્યો, 5 જ મળ્યો. આખી રમત સમજાય ભાઈ, એટલે કે એ ગુણોત્તર એને દર વખતે કેવો મળ્યો, અચળ મળ્યો. એ અચળાંકને બીજું કાંઈ નહીં, એણે ખાલી આર નામ આપી દીધું, જેને આપણે કહીએ છીએ ઓહમનો નિયમ. સમજાય? ધારો કે મારી પાસે એ પણ કારણ છે કે આજ કેમ થયું, ધારો કે એણે આઈના છેદમાં વી આપ્યું હોત, સાંભળો, આઈના છેદમાં વી, તો ત્યારે આપણે એવું ભણતા હોત કે આઈના છેદમાં વી બરાબર આર. સમજાય છે ભાઈ? એણે વીના છેદમાં આઈ એને એક અચળ નામ આપ્યું, જેને કહી છે આપણે આર, એટલા માટે આ નિયમ બન્યો. રેડી છે? અને તમે લોકો આઈને સામે લઈ જાઓ તો તમને શું મળે, વી બરાબર આઈ આર, બરાબર. આપણું આ મોસ્ટ ટાઈપી સૂત્ર, જેમાં આપણે લોકો બોલી જ છીએ ને ભાઈનું સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ ખરેખર હવે આવે ને ભાઈ, આપણે લોકો પહેલાં બોલતા હોય પણ ખરેખર સ્ટેટમેન્ટ તો હવે આવે અચળ તાપમાને. એને શું કીધું ભાઈ, કે તાપમાન બદલશે તો પછી મારો નિયમ છે લાગુ નહીં પડે. કેમ? તો કે ઓહમના નિયમની દુઃખતીરક કઈ છે ભાઈ, તાપમાન. રેડી છે? જે હમણાં આપણે વાત કરવાના છીએ એની મર્યાદામાં, અથવા તો નેક્સ્ટ ટાઈમ વાત કરશું કે આ એની મર્યાદા છે કે ભાઈ તાપમાન બદલવું ન જોઈએ. તાપમાન બદલે તો અવરોધ છે એ બદલી જાય. કેમ બદલે એ પણ આપણે ભવિષ્યમાં અમુક લેક્ચર પછી આગળ કન્સેપ્ટ આવવાના જ છે અને એને ડિસ્કસ કરવાનો જ છે. તો ચલો, અચળ તાપમાને વાહકને અથવા તો અવરોધને, જે લખવો હોય ભાઈ, વાહકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, આપેલ તારને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ તેમાં લગાડેલા, ચલો હું શોર્ટમાં લખું છું હવે, વોલ્ટેજ મતલબ સમજી ગયા ને ભાઈ, વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. એ વિધાન એને આના ઉપરથી આપ્યું. ખ્યાલ આવે છે ભાઈ, કે જેટલા વોલ્ટેજ આપશો એના સમપ્રમાણમાં જ
તમને કરંટ મળશે, એટલે કે આઈ ચલે છે વી, બરાબર. અને વીને આઈના છેદમાંથી લેવાનો, એનું પણ મેં તમને કારણ આપ્યું કે એણે જે અચળાંક આપ્યો ભાઈ એ આઈને વીના છેદમાં લઈને આપ્યો કે ભાઈ વીના છેદમાં આઈ, જેને તમે લોકો આજથી નામ આપશો આર, બરાબર, કે ભાઈ આનો અવરોધ છે આટલો છે. અને અવરોધ છે કેવો રહેવાનો? જો તાપમાન અચળ હશે તો સેમ જ રહેવાનો છે ભાઈ. તો એનાથી ફાયદો શું થયો તમે વિચારો કે આ રાશિ ગઈ હતી એનાથી ફાયદો શું થયો? તો ઓલું તમારે દર વખતે પ્રવાહ ગોતવા માટે એમીટર જોડવું પડે. હવે તમારી પાસે એકવાર અવરોધ હોય, ખ્યાલ આવે, તો તમે જેટલા વોલ્ટ આપો એની સામે તમારી પાસે એનો અવરોધ હોય, તો મેં શું કીધું કે અવરોધ તો અચળ જ રહેવાનો છે. તો તમને ડાયરેક્ટલી શું મળી જાય? એનો કરંટ છે એ મળી જાય. અથવા તો તમારી પાસે કરંટ હોય, અવરોધ તો અચળ જ છે, તો તમને ડાયરેક્ટ એને અનુસાર એની સાપેક્ષે તમને એના વોલ્ટેજ મળી જાય. એટલા માટે આ તમને શું થાય? નિયમ છે એ કામ આવે. રેડી? વોલ્ટેજ, કરંટ કે અવરોધ ગોતવા માટે. તો આ હતું એનો સૂત્ર કે ભાઈ આઈ ચલે છે વી. રેડી છે? ચલો હવે આપણે વાત કરીએ ગ્રાફની, જે પણ તમને એમસીક્યુમાં કામ આવશે. અને હું તો ગ્રાફ તમને આજે આપણે મહેનત કરી છે, આજે ટેબલ બનાવ્યું છે એમાંથી જ શીખડાવું છું, બરાબર, કે એને ગ્રાફ કઈ રીતે મળ્યો. ચલો ભાઈ ધ્યાન આપજો. અહીંયા શું હશે? વોલ્ટેજ વી, અહીંયા હશે કરંટ આઈ. રેડી છે? ચલો 0 વોલ્ટ ઉપર એને કેટલો કરંટ મળ્યો? 0 કરંટ, બરાબર. હવે આપણે આગળ વાત કરી, જો જઈ એણે 5 વોલ્ટ આપ્યા તો એને 1 એમ્પિયર કરંટ મળ્યો. ધ્યાન આપજો. 5 વોલ્ટ ઉપર એને 1 એમ્પિયર કરંટ મળ્યો. 10 વોલ્ટ ઉપર એને 2 એમ્પિયર કરંટ મળ્યો. 15 ઉપર એને 3 અને 20 ઉપર ધારો કે એને મળ્યો 4. આટલું આપણે રાખીએ, બરાબર ને? તો ચલો ભાઈ આના આપણે ગ્રાફ કઈ રીતે બનાવે તમને બધાને આવડે જ છે. 5ની સામે 1 ઉપર ટપકું દોરવાનું, જો 10ની સામે 2 ઉપર ટપકું કરવાનું, 15ની સામે 3 ઉપર ટપકું કરવાનું, 20ની સામે 4 ઉપર. રેડી છે? બસ. અને તમે આને શું કરી નાખશો ભાઈ? કનેક્ટ કરી નાખશો તો તમને શું મળશે? એનો આલેખ મળશે. ખ્યાલ આવે છે? જેને આપણે શું કહી દઈએ ભાઈ? એનો સુરેખ આલેખ. તો હવે તમને આઈડિયા આવશે કે આ વસ્તુ કઈ રીતે કામ કરે છે. રેડી છે? ચલો અહીંયા તમે લોકો મૂકી દેશો થીટા, તો થીટા ઉપરથી તમને શું મળી જાય? એનો ઢાળ મળી જાય. ઢાળ તમને કઈ રાશિ આપશે એની પર આપણે ચર્ચા કરી. ચલો તમને પ્રેક્ટિકલી જ બતાવું છું કે ધારો કે આપણે આ ત્રીજા અવલોકન સાંભળો, ત્રીજા અવલોકન અને ચોથા અવલોકનની વચ્ચેની વાત કરી ઢાળની. જો જે આની અહીંયા ખૂણો તો સેમ જ રહેવાનો થીટા. કેમ કે આખી લાઈને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો તો કેવો રહેશે? સેમ જ રહેશે, થીટા. તો ચલો થીટા જે સામે તમને શું મળશે? ડેલ્ટા આઈ મળશે. નીચે તમને શું મળશે? ડેલ્ટા વી મળશે. ભૂલ ન કરતા હો ભાઈ. ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ખૂણાની સામેની બાજુ શું થાય ભાઈ? ડેલ્ટા આઈ થાય. હો ભાઈ, ઉતાવળ ન કરતા. ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા વી. તો મારો ભાઈ જો તમે લોકો યાદ રાખજો, કરંટની સામે જો આવો ગ્રાફ આપે, કરંટની સામે વોલ્ટેજનો ગ્રાફ બનાવો, તો એનો ઢાળ છે એ જો આઈના છેદમાં વી છે, વીના છેદમાં આઈ નહીં, તમને 1ના છેદમાં આર આપશે. 1ના છેદમાં આર. અને અવરોધના વ્યસ્તને શું કહેવાય? તો કે કેપિટલ જી કહેવાય, જેને આપણે કહીએ છીએ યાદ છે ને ભાઈ? કન્ડક્ટન્સ. તો અહીંયાથી કન્ડક્ટન્સને આપણે શું કર્યો? વ્યાખ્યાયિત કર્યો કે જ્યાં અવરોધ ના હોય ત્યાં શું હોય? કન્ડક્ટન્સ હોય. અવરોધનું કામ શું છે? કરંટને રોકવાનું, ચાર્જને રોકવાનું. અને કન્ડક્ટન્સનું કામ શું છે? તેને જવા દેવાનું. મતલબ કે જેનો અવરોધ ઓછો હોય એનું કન્ડક્ટન્સ વધારે હોય, કારણ કે એકબીજાના શું છે? બે વ્યસ્ત પ્રમાણમાં છે. તો યાદ રાખજો, આઈની સામે વીનો આલેખ હોય તો તમને આ રીતે મળે. અને તમારે એની કિંમત મૂકવાની પર છૂટ છે કે ડેલ્ટા આઈ સામે મેં લંબાવ્યું છે, કેટલું થાય? 4માંથી 3 જાય તો 1 વધે. અને ડેલ્ટા વી શું થાય બોલો જોઈએ? 20માંથી 15 જાય તો 5 વધે. જવાબ શું આવે ખબર છે? 1ના છેદમાં 5. જોયું? અહીંયા આપણને અવરોધ કેટલો મળતો હતો? 5 મળતો હતો કે નહીં અવરોધ? તેનું કન્ડક્ટન્સ આપણને કેટલું મળ્યું? 1ના છેદમાં 5 મળી ગયું. હવે ધારો કે તમને આલેખ છે, ચલો એ આ રીતે આપે, ચલો કે વીના છેદમાં આઈ. સમજાય? વીની સામે આઈનો આલેખ આપે તો હવે આપણે એનો ઢાળ લઈ થીટા બરાબર શું થશે બોલો જઈ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ખ્યાલ આવે? આઈની સામેની બાજુ થાય ત્યાં તમને શું મળે? વી મળે. આ થીટાની નીચે પાસેની બાજુ થાય ત્યાં તમને શું મળે? આઈ મળે. શું થશે બોલો જઈ? વીના છેદમાં આઈ. તો તમને અવરોધ આર મળશે. તો બરાબર ધ્યાન આપજો, કયા ગ્રાફ પૂછે છે એની સામેનો ઢાળ શું થાય એ પરીક્ષામાં પૂછાય. આઈની સામે વી હોય તો ઢાળ તમને
કન્ડક્ટન્સ મળે, અને વીની સામે આવ્યું હોય તો ઢાળ તમને અવરોધ આર મળે. રેડી છે. અને આ જ તમારે ઢાળની હજી સરખામણી કરવી હોય તો આપણે એની પણ વાત કરી લઈએ. ચલો જોવું જોઈએ કે અહીંયા આપણે વીની સામે આઈના આલેખની વાત કરી, અથવા આઈની સામે વીના આલેખની, બરાબર. તો એમાં તમને ધારો કે આ રીતે તમને બે અલગ અલગ આપે ઢાળ, તો તમે શું કરશો જોવું જોઈએ. તો સિમ્પલ વાત છે ભાઈ, આપણે કોઈ પણ વેલ્યુ નોંધી લઈ, રેડી, એને આપણે ઉપર નીચે લંબાવી દઈ આ રીતે, બરાબર છે. તો તમે જોઈ શકો છો ભાઈ કે શું થશે, તમને જે અહીંયા ડેલ્ટા વી મળશે અને ડેલ્ટા ઈ મળશે. જુઓ આમાં ડેલ્ટા વી મોટા છે, ડેલ્ટા ઈ નાના છે, એટલે અંશ મોટો છેદ નાનો છે. આમાં ડેલ્ટા વી મોટા અથવા તો થોડાક આના કરતાં સેમ છે, પણ સામે જોવો જોઈએ છેદ વધી ગયો, સમજાય, છેદ વધી ગયો એટલે ઓટોમેટિક તમે એવું કહી શકો. જોતા જાજો ભાઈ કે આને આપણે કહી દઈ, આને ચલો આપણે આલેખમાં નામ આપી દઈએ R1, આને કહી દઈએ R2, એટલે કે R1 અવરોધ બતાવશે, સુરેખ છે એ અચળ જ હશે ને ભાઈ, ને R2 અવરોધ બતાવશે તો શું થશે? તો ઓબ્વિયસ વાત છે, જોવો જોઈએ R1 કેવો આવશે, R2 કરતાં મોટો. અને અહીંયા ખૂણો પણ તમે બતાવી શકો છો. ચલો પહેલા આલેખનો ખૂણો કેટલો થાય, ધારો કે θ1, ને બીજા આલેખનો ખૂણો કેટલો થાય θ2. તો આમ પણ ખ્યાલ આવી જાય, સાંભળો કે tan θ1 કેવો છે, મોટો છે, જે તમે જોઈ શકો છો, અને tan θ2 કેવો છે, નાનો છે. તો પહેલાનો ઢાળ વધારે છે, બીજાનો ઢાળ ઓછો છે. ખૂણા ઉપરથી તમે ઘણી બધી રીતે આ વસ્તુને સોલ્વ કરી શકો છો. એટલા માટે R1 R2 કરતાં મોટો થાય. રેડી છે. મેં તમને આ દોરીને પણ બતાવ્યું કે ભાઈ આમાં અંશ મોટો, છેદ નાનો, આમાં અંશ મોટો છે પણ સામે છેદ પણ મોટો છે, એટલે આની કિંમત આના કરતાં ઓછી મળે. રેડી. તો આ વાત થઈ એના ઢાળની. તો ઓહમના નિયમની અંદર તમને આટલી માહિતી હોવી જોઈએ, બરાબર છે. ચલો હવે આપણે વાત કરવાની છે એની મર્યાદાની. તો ચલો ભાઈ છેલ્લી આપણે વાત કરી એની મર્યાદાની. આમાં પણ કંઈક તમને નવું શીખવા મળશે, ધ્યાન આપજો. ઓહમના નિયમની મર્યાદાઓ. રેડી. ચલો ભાઈ એમાં સૌથી પહેલા પોઈન્ટ આવશે, હમણાં આપણે વાત થઈ જસ્ટ કે ભાઈ આ નિયમ તમને ખ્યાલ છે તાપમાન પર આધારિત છે, બરાબર ને ભાઈ. તાપમાન બદલશે તો આ નિયમ લાગુ પડે નહીં. કેમ તો કે તાપમાન બદલે તો અવરોધ બદલી જાય, અવરોધકતા બદલી જાય, પ્રવાહ બદલી જાય, વોલ્ટેજ, બધી વસ્તુ છે, બધી રાશિઓ બદલી જાય. તો તમને એનો જે સંબંધ છે સુરેખ મળે એની કોઈ ગેરંટી નથી, સમજાય. તો શું છે ભાઈ, આની પહેલી મર્યાદા કે તાપમાન પર આધારિત છે. તો શું થાય તો કે તાપમાન બદલે તો આ નિયમ લાગુ પાડી શકાય નહીં. રેડી છે. ચલો બીજા મુદ્દાની આપણે વાત કરી કે જે રચનાઓ માટે, રચનાઓ એટલે સમજાય બધી ડિવાઇસીસ, જેમ અવરોધ છે, અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, બરાબર છે, એ બધી રચનાઓની વાત છે. રેડી છે. પછી ટ્રાન્ઝિસ્ટર છે, ડાયોડ છે. તો જે રચનાઓ માટે, જે રચનાઓ માટે આઈવી સંબંધ, આઈવી સંબંધ એટલે સમજાય, હમણાં જે આપણે આલેખ દોરવાની વાત છે, આઈવી સંબંધ કેવો હોય ભાઈ, અરેખીય હોય. જે રચનાઓ માટે આઈવી સંબંધ અરેખીય હોય તેમને આ નિયમ લાગુ પાડી શકાય નહીં. રેડી. તો એને આ નિયમ લાગુ ન પડે. કેમ? તો એવી કઈ રચના છે ભાઈ? તો ફોર એક્ઝામ્પલ તમને ખબર જ હશે, ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, અને લગભગ બધી સેમિકન્ડક્ટર રચનાઓ, બરાબર. સેમિકન્ડક્ટર છે એના એક કઈના ગ્રાફ છે એ સુરેખ ન હોય, એના બધાના ગ્રાફ કેવા હોય, અરેખીય હોય. અને સેમિકન્ડક્ટર રચનાઓ, બરાબર. એનો આપણે ફોર એક્ઝામ્પલ વાત કરી લઈએ. ચલો કે ભાઈ સિમ્પલ વાત છે, ડાયોડમાં તમને ખબર જ છે આલેખ કેવો આવે,
સમજાય? ડાયોડમાં આપણને આલેખ છે આ રીતે મળે છે કે નહીં જોવો જોઈએ, આમ મળે. તો આ આલેખ છે એ સૂર્યક નથી, કેવો છે? અરેખીય છે. તો આવા આલેખોમાં તમે ઓહમનો નિયમ વાપરી શકો નહીં. ને જો તમારે અવરોધ ગોતવો જ હોય તેની ટેકનિક પણ આપણે ભણી જ ગયા છીએ ભાઈ, કે એમાં તમારે તત્કાલીન અવરોધ અથવા તો ડાયનેમિક રેઝિસ્ટન્સ ગોતવો પડે. ડાયનેમિક કે એ તમને સમય પૂરતો એટલી સેકન્ડ કે એ વોલ્ટેજ પૂરતો તમને અવરોધ મળે. નિયમિત લગાડવાનો કે I બરાબર V/I. રેડી? ચલો હવે નેક્સ્ટ મર્યાદાની વાત કરી કે ભાઈ આમાં તો આ નિયમ લાગુ ન પડે. કેવું અરેખીય હોય તો સી, કે જે રચનાઓ માટે અથવા તો જે રચનાઓ વોલ્ટેજની સંજ્ઞા પર આધારિત હોય, વોલ્ટેજની સંજ્ઞા પર આધારિત હોય તે રચનાઓ માટે આ નિયમ લાગુ પાડી શકાય નહીં. કેમ? તો ડાયરેક્ટ આપણે એની પ્રેક્ટિકલ જ વાત કરી લઈ. જોવો જોઈએ, સિમ્પલ વાત છે ભાઈ. અવરોધ હોય, અવરોધ જોવો, ખ્યાલ આવે? એમાં તમે એક બેટરી મૂકી દો, ચલો આ રીતે પ્લસથી માઇનસ, ખ્યાલ આવે? તો એમાં ધારો કે I1 પ્રવાહ પસાર થાય છે. હવે આ જ અવરોધ, આ જ બેટરી પણ, હવે ધારો કે હું બેટરીને ઊંધી કરી નાખું, જોવો જોઈએ, હું બેટરીને ઊંધી કરી નાખું તો મારો ભાઈ આમાંથી જે પ્રવાહ પસાર થાય એ તમને પણ ખબર હોવી જોઈએ કે પ્રવાહ બેમાં કેવો હોય? સેમ જ હોય. ખ્યાલ આવે છે? I1 બરાબર શું થાય? I2 થાય. કારણ કે બેટરીના છેડા એટલે કે સંઘના બદલવાથી અવરોધને કાંઈ ફરક પડતો નથી. જોયું? તો અવરોધ છે એ શું થાય? તો આમાં ઓહમના નિયમનું પાલન થાય. હો ભાઈ, આમાં ઓહમના નિયમનું પાલન થાય. ઓહમના નિયમનું પાલન થાય. હવે જે તમે કરાવીશ એમાં પાલન ન થાય એ સમજાવવા માટે પહેલાં મેં તમને આ વસ્તુ સમજાવી કે અવરોધ છે જેની એને શોધ કરી એમાં તો એનો પોતાનો નિયમ લાગુ પડે જ, કારણ કે બેટરીના છેડા બદલવાથી ખાલી પ્રવાહની દિશા બદલશે, પ્રવાહની કિંમત બદલશે નહીં ભાઈ. પ્રવાહ તો એમાંથી સેમ જ પસાર થશે, યાદ રાખજો. બરાબર છે? જ્યારે આપણે વાત કરી ડાયોડની, બરાબર છે? તો ડાયોડ હોય, ચલો એમાં તમે આ રીતે પહેલાં તો બેટરી જોડો, તમને ખ્યાલ જ છે, અને ખ્યાલ ના હોય તો પર થઈ જશે. બરાબર? આ રીતે તમે ડાયોડમાં શું કરો? બેટરી જોડો, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. જોવો જોઈએ. તો આ ડાયોડ કેવી થઈ જશે? ફોરવર્ડ બાયસમાં. એવું ન ખબર પડે તો એમને આવડી જાય કે પ્રવાહ અને આ ડાયોડનો એરો દેખાય બે એક જ દિશામાં છે. એટલે આમાંથી શું થાય? પ્રવાહ પસાર થાય. જોવો જોઈએ, આમાંથી પ્રવાહ પસાર થાય. બરાબર છે? હવે સેમ વસ્તુ કે ડાયોડને આપણે એમને રાખી, બરાબર? મેં જેમ ઉપર કીધું એમ આપણે બેટરી બદલી, એમ આમાં પણ બેટરી બદલી નાખી. દિશા આપણે વાત થઈ ને સંજ્ઞા પર આધારિત છે. જોવો જોઈએ, સંજ્ઞા પર આધારિત. હવે આપણે શું કરી નાખી? વોલ્ટેજની દિશા એટલે કે એની સંજ્ઞા બદલી નાખી. તો શું થાય? હવે પ્રવાહ છે પ્લસમાંથી નીકળે તો આમ જશે. જો હવે ડાયોડનો એરો અને પ્રવાહ છે વિરુદ્ધ દિશામાં આવી ગયા. તમને ખબર છે ડાયોડ સુધી રિવર્સ બાયસ એટલે કે ડાયોડ છે કામ કરે નહીં. મતલબ કે આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો મતલબ કે આવા કન્સેપ્ટ છે એમાં ઓહમનો નિયમ લાગુ ન પડે. બરાબર? તો આમાં શું થાય? ઓહમનો નિયમ લાગુ ન પડે ને ભાઈ. શેમાં? તો કે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, જેટલી સેમિકન્ડક્ટર રચના છે ભાઈ એમાં એમાં આ નિયમનું પાલન પણ ન થાય. કારણ કે એ બધાએ વોલ્ટેજની સંજ્ઞા પર આધારિત છે. તમે વોલ્ટેજની દિશા બદલી નાખો તો પ્રવાહ છે એની કિંમત બદલી જાય. આમાં તમને પ્રવાહ છે મિલી એમ્પિયરમાં મળતો હોય. સમજાય? તો આમાં પ્રવાહ તમને મળે જ નહીં, અને કાં તો પ્રવાહ કેવો મળે? માઇક્રો એમ્પિયરમાં. તો આવી જગ્યાએ ઓહમનો નિયમ લાગુ પડે નહીં. બરાબર ને? અને છેલ્લો મુદ્દો, ચલો છેલ્લો મુદ્દો કે જે રચનાઓ માટે વોલ્ટેજની
જુદી જુદી કિંમત માટે એક સમાન પ્રવાહ મળતો હોય, એક સમાન વિદ્યુત પ્રવાહ મળે, એક સમાન વિદ્યુત પ્રવાહ મળે તો તે રચનાઓ માટે આ નિયમ લાગુ પાડી શકાય નહીં. રેડી છે? કદાચ આનું તમને ઉદાહરણ આવડતું જ હશે, પણ અહીંયા પણ આપણે કંઈક નવી વાત કરવાના જ છીએ. બરાબર? ચલો, તો આનું એક્ઝામ્પલ શું આવશે ભાઈ? ટનલ ડાયોડ. ટનલ ડાયોડમાં શું થાય આપણે એની વાત કરી. જો કે એનો આલેખ આપણે દોરી, ધ્યાન આપજો. વી અહીંયા શું આવશે ભાઈ? આઈ. બરાબર છે? તો એની અંદર તમે આલેખ જોશો ને તો તમને આવો આલેખ જોવા મળશે. બરાબર? તો આ આલેખ શું કહેવા માંગે છે ભાઈ? એને ચેક કરો કે ધારો કે આ કોઈ એક પ્રવાહની કિંમત છે. જુઓ ભાઈ, જેને આપણે કહી દઈએ આઈ ડેશ. સમજાય? તો ત્યાં તમે ચેક કરો જોઈ તમને વોલ્ટેજની કેટલી કિંમત મળી. એક અહીંયા મળી. આ વોલ્ટેજ કહેવાય છે સાવ ઓછા છે, એના કરતાં થોડા વધારે વોલ્ટેજ આ જગ્યાએ, તોય તમને પ્રવાહ તો જોઈ લેજો ભાઈ, સેમ જ મળશે. કેટલો તો આઈ ડેશ. અહીંયા તમે વોલ્ટેજ લેશો એના કરતાં પણ વધારે V3, તોય તમને પ્રવાહ કેવો મળ્યો જોવો જોઈએ આઈ ડેશ. તો એક જ પ્રવાહ અલગ અલગ 3 વોલ્ટેજ માટે મળે. તો ત્યાં ઓહમ લાગુ ન પડે. શું કામ? તો ઓહમે તો શું કીધું ભાઈ કે કોઈ એક નિશ્ચિત વોલ્ટેજની સામે તમને એક નિશ્ચિત પ્રવાહની જ કિંમત મળે ભાઈ. વોલ્ટેજ વધારો એટલે 100% પ્રવાહ વધે જ, વોલ્ટેજ ઘટાડો તો 100% પ્રવાહ ઘટવો જ જોઈએ. એવી ડિવાઇસમાં જ ઓહમ લાગુ પડે. અહીંયા ચેક કરો શું થયું. જો મજા આવશે કે ચલો અહીંયા તો સ્ટાર્ટિંગમાં તો શું થયું ભાઈ કે વોલ્ટેજ વધાર્યા તો પ્રવાહ વધ્યો, એટલે આપણને એમ થયું કે ઓહમનો નિયમ લાગુ કદાચ પડશે. જેવો અહીંયા પહોંચ્યા, સાંભળો, તો હવે વોલ્ટેજ આપણે વધારી તો હજી પણ પ્રવાહ વધવો જોઈએ ને ભાઈ. તો અચાનક પ્રવાહ ઘટ્યો જોવો જોઈએ. હવે આપણને ચલો ભલે ઘટ્યો, તો હવે હજી ઘટવો જોઈએ ને ભાઈ. તો અહીંયાથી અચાનક શું થયો જોવો જોઈએ, પાછો વોલ્ટેજ વધાર્યા તો પ્રવાહ છે એ વધી ગયો. જોયું? તો એટલા માટે અહીંયા ઓહમનો નિયમ લાગુ ન પડે, કારણ કે તમને વોલ્ટેજની 3 અલગ અલગ એવી કિંમત રસ્તામાં મળે છે કે જ્યાં તમને કરંટ છે એ તમને ડાયોડની અંદર એક સરખો જોવા મળે છે. બીજું આમાં તમને ચલો ધારો કે ટનલ ડાયોડ છે એ ન પૂછે, પણ તમને આલેખ પૂછે તો તમે શું કરશો? એની અંદર એક નવી વસ્તુ કે આટલો જે ભાગ છે ને ભાઈ, આટલો ભાગ એને નોટ ડાઉન કરી લેજો. એટલે હવે આટલો જે ભાગ છે આને કહેવાય નેગેટિવ રેઝિસ્ટન્સ વિસ્તાર. શું કામ? એ તમે જ વિચારો કે આ એક એવો વિસ્તાર છે કે જેમાં વોલ્ટેજના વધવાથી, જો આ વિસ્તારમાં વોલ્ટેજ વધે છે ને તો કરંટ શું થાય છે જોવો જોઈએ, કરંટ ઘટે છે. ચેક કરી લો. એટલા માટે એને નેગેટિવ રેઝિસ્ટન્સ વિસ્તાર કહેવાય. આવું પૂછાઈ શકે પરીક્ષામાં, તો લગભગ કોઈને ખ્યાલ ન આવે. બરાબર? આમાંથી કયો વિસ્તાર નેગેટિવ રેઝિસ્ટન્સ વિસ્તાર છે? આ બે વિસ્તારમાં ચેક કરો કે વોલ્ટેજના વધવાથી કરંટ વધે છે, આ વિસ્તારમાં વોલ્ટેજના વધવાથી કરંટ ઘટે છે, તો એને કહેવાય નેગેટિવ રેઝિસ્ટન્સ વિસ્તાર. કોના માટે? ટનલ ડાયોડના ગ્રાફ માટે. રેડી છે? તો ચલો ભાઈ, નેક્સ્ટ વિડીયોની અંદર આ બધી વસ્તુને આપણે રિવિઝન કરી હજી પણ કંઈક નવું આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરશું. આ બધું ખાસ વાંચીને તૈયાર રાખજો. આમાં કંઈ ડાઉટ હોય તો ભૂલા વગર પૂછી લેજો. રેડી? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.